નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી। ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે, જેને લઈ ગુજરાતમાં ઠંડી વધશે। અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી આગાહી કરી છે। બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે। ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે। 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે। 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો। કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે। નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.55% થયો હતો, જે ઓક્ટોબરમાં 4.87% હતો। ડેટા મુજબ ખાધ મોંઘવારી દર નવેમ્બરમાં 8.70% પર પહોંચી ગયો હતો, જે ઓક્ટોબરમાં 6.61% હતો। ફળ, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી ફરી વધી છે। કઠોળનો મોંઘવારી દર વધીને 20.23% થયો છે, જે ઓક્ટોબરમાં 18.79% હતો। 300 રૂપિયા ગેસ સબસિડી મળશે। દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે। ત્યારે હવે 600 રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો મળી શકશે। આ માટે કેન્દ્ર સરકાર 75 લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે। સબસિડી લેવા માટે ઇકેવાયસી ફરજિયાત। હાલમાં ઘરેલું એલપીજી ગેસ વપરાશ કરતા સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે, પરંતુ 31 ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઇકેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે। સરકારે તમામ ગ્રાહકો માટે ઇકેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની ઇકેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની। ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલ ગેસ સિલિન્ડર પર 31 ડિસેમ્બર સુધી સબસિડી જોઈએ તો ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને ઇકેવાયસી ફરજિયાત તેમનું બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ તારીખ 31 ડિસેમ્બર સુધી કરાવી લેવું પણ જરૂરી છે। નહીં તો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે। ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઇકેવાયસી કરાવવા મેસેજ મોકલવામાં આવ્યા છે। ઉત્તરાયણના દિવસે કેવું રહેશે વાતાવરણ? પવનની ઝડપ કેવી રહેશે? ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને લઈને એક આગાહી કરાઈ છે। ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે। એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 13 અને 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સવાર સાંજ પવન કેવો રહેશે તેની આગાહી કરી નાખી છે। જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। 5 અને 6 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે। 10 થી 13 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે। જો કે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે।